Harshit Vinodbhai Gada Gam Lakadia, Managing Director of Ratan Plastic Private Limited. So I will just give a little brief about the company. So originally they are the promoter and the distributor of the National Plastic, selling all household products. And later on they have started their own manufacturing at Daman with the name of Ratan Plastic. And they have expanded to Ahmedabad for state-of-art projects in the name of Nirmal Plastic Private Limited, and stated very high-quality plastic products, Kolar brand. And Vinodbhai બે son છે, so elder one is Harshit and the younger one is Nishit. So સવારે આપણે થોડી ઘણી વાત આપણે વિનોદભાઈ પાસેથી સાંભળી એની સક્સેસ સ્ટોરી, જે એમના ફાધરને એમણે કઈ રીતે કીધું કે હું રિટેલમાં નહીં બેસીશ, હવે હું મારું પોતાનું સ્ટાર્ટ કરવું છે, મારું મેન્યુફેક્ચરિંગ. હવે આપણે હર્ષિતના મોઢેથી સાંભળીએ એની સ્ટોરી, ગ્રોથ સ્ટોરી, સક્સેસ સ્ટોરી. જય જિનેન્દ્ર એવરીવન. એક નાનું કરેક્શન કરવા માંગીશ. આઈ એમ ફોર્ચ્યુનેટ કે મારા પપ્પા અને દાદા એ એકચ્યુઅલી આ બિઝનેસ ચાલુ કરેલું, આ બિઝનેસ મેં નથી ચાલુ કર્યું. એન્ડ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ટુ હેવ અ પ્લેટફોર્મ ટુ સ્ટાર્ટ વર્કિંગ વિથ, રાઈટ? કારણ કે ઘણીવાર છોકરાઓ એજ્યુકેશન પતાવીને 4-5 વર્ષ લાગી જાય છે લોકોને જસ્ટ ટુ ફિગર આઉટ કે શું કરવું છે. સો આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ દેટ 12th સ્ટેન્ડર્ડમાં જ્યારે હું હતો ત્યારથી હું પાર્ટ ટાઈમ ઓફિસે તો આવતો જ હતો. અને જ્યાર સુધી મારું, ખાલી હું બીકોમ ભણેલો છું, પણ જ્યાર સુધી મારું બીકોમ થયું ત્યાર સુધી આઈ વોઝ વેરી ક્લિયર વોટ આઈ વોન્ટ ટુ ડુ. કારણ કે ઓલરેડી આઈ વોઝ ઇન ધ ગ્રુપ ઓફિસની ને બધી. અને એ જ મારા દોસ્તારો 15મી પછી ઓલમોસ્ટ 4-5 વર્ષ એ જ ફિગર આઉટ કરતા રહી ગયા કે શું કરવું છે. લોન્સ અને એની પહેલી લર્નિંગ આઈ થિંક મારા દાદાને આપવી છે કે એમણે 2 વસ્તુ કીધેલી મને કે લાઈફમાં અગર એક રૂલ બનાવવો હોય તો લોન લેજે દેતો નહીં, વ્યાજ ચૂકવજે લેતો નહીં, અને રેન્ટ ચૂકવજે લેતો નહીં. આઈ થિંક આ ફિલોસોફીના પાછળ એક બેઝિક થોટ પ્રોસેસ એ છે કે નોર્મલી અગર એક ફેમિલી સક્સેસફુલ થાય અથવા તમારી પાસે થોડાક પૈસા થાય તો નોર્મલી માણસો થોડા ઉડતા થઈ જાય છે. સો આઈ થિંક જ્યારે તમે ઇન્ટરેસ્ટ હર મહિને ચૂકવો અથવા હર મહિને રેન્ટ ચૂકવો, ઇટ કીપ્સ યુ ઓન ધ ગ્રાઉન્ડ બેઝિકલી. અને સેકન્ડ ઇઝ દેટ જ્યારે તમારું નેક્સ્ટ જનરેશન તૈયાર થઈ જતું હોય છે, અગર ખબર છે કે પપ્પા પાસે આટલા પૈસા છે તો નોર્મલી આળસુ થઈ જાય છે, નેક્સ્ટ જનરેશન ટેક ઓવર નથી કરી શકતી. પણ અગર પ્રીવિયસ જનરેશન લોન જ આપીને જશે તો ખબર છે કે ચેક ભરાવીને કામ કરવું જ પડશે, રાઈટ? સો આઈ થિંક starting from the thought process of loan, this is the thought actually, કે લોન હોવી જ જોઈએ. It keeps us alert, aware, agile, up to what the market, where it is going. It keeps you alert basically. Coming to 2005 when I joined the business, primarily loans હંમેશા અમે લેતા જ રહ્યા છીએ, લેતા રહ્યા છે અને લેતા રહીશું actually. But primarily when I joined the business, normally loans આપણે આપણા સમાજની જ લેતા હતા. નોર્મલી ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સની જ લોન્સ હોતી હતી. અને એ પ્રમાણે આપણે આપણા બિઝનેસીસ કરતા હતા, દુકાનો લેતા હતા, ફેક્ટરીઓ નાખતા હતા અને એ રીતે બિઝનેસ કરતા હતા આપણે બેઝિકલી. ઇટ ઇઝ ઓફ અનસ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ આપણું હતું. એ પર્ટિક્યુલર વેમાં હું થોડોક એના અગેન્સ્ટ છું, કારણ કે એ ચીજ હેલ્પ તરીકે બરાબર છે એક લિમિટ સુધી, પણ ખાલી એ જ હોય તો એ તમારી લાઈફમાં ઇનડિસિપ્લિન લઈ આવે છે બેઝિકલી. સો અબાઉટ ફ્રોમ આઈ થિંક 2010-11 અમે અનસ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ અમારી બુક્સમાંથી ઝીરો કરી નાખ્યું. એટલે અમારી પાસે કોઈ કાચી લોન નહોતી, ના કોઈ ચેક હતા કે નહીં કાંઈ. સો વી ફર્સ્ટલી ક્લિયર્ડ these loans because actually થતું શું હતું કે તમારું નામ સારું હોતું હતું ને તો વ્યાજ ચૂકવવા માટે બી વ્યાજે પૈસા મળતા હતા, રાઈટ? તો એના લીધે ઘણી આદતો ખરાબ એકચ્યુઅલી હતી નહીં પણ થઈ ગઈ. અને એ બધું જોતા એકવાર હું ને પપ્પા એ જ બેઠા હતા કે આ હવે કેવી રીતે સ્ટોપ આને કેવી રીતે કરવું. તો જે ફેલાવ હતો એને કેન્સર જે હતા એક કટ કરીને પહેલાં એ તો બધી લોન ક્લીન ઓફ કરી. તો આઈ થિંક 2010-11 વોઝ લાઈક બેઝિકલી અ ક્લીન સ્લેટ,
જેનાથી અમારે કામ એને સ્ટ્રક્ચર્ડ વે આગળ કામ વધારવું હતું. ત્યાર પછી પ્યોર ફોકસ એક તો કોર બિઝનેસ પર આવી ગયો અને ટાઈમ ટુ ટાઈમ ગ્રો કરવા માટે રિસોર્સિસમાં પૈસા પહેલો રિસોર્સ છે જે હંમેશા શોર્ટ રહે, તો લોન્સ કમ્પલસરી થઈ ગઈ લેવા માટે. અમારો થોટ પ્રોસેસ ઓન લોન્સ એવો હતો કે ઓર્ગેનિકલી અગર એક કંપનીએ ગ્રો કરવી હોય તો બેઝિકલી તમારો જે વર્ષે પ્રોફિટ થાય એ તમે પાછો ઇન્વેસ્ટ કરો તો તમે બિઝનેસ ગ્રો કરી શકો. અમારા બિઝનેસમાં નોર્મલી 8 થી 10% ની આજુબાજુ અગર રીઇન્વેસ્ટ કરેલો પ્રોફિટ હોય તો તમે યર ઓન યર 8 થી 10% ગ્રો કરી શકો. હવે એ 2010માં જે બેઝ હતો તમારો, માની લો 100 રૂપિયાનો બેઝ છે અને અગર 8% અગર તમારે ગ્રો કરવું હોય તો આઈ થિંક તમારે મોટા કોર્પોરેટ અથવા મોટા બિઝનેસ હાઉસ બનવા માટે લાઈફ ટાઈમ નીકળી જાય બેઝિકલી. સો આઈ વિલ સે કે પોતાનો પ્રોફિટ અપ ટુ 8%, we think of loans as that inorganic percentage or the oil to the vision to keep it to about 20%. અગર મારે કેગર ગ્રોથ કરવું હોય તો એના પર અગર પોતાના પૈસા સાથે અગર થોડુંક લોનનો એક કોમ્પોનન્ટ હોય એના વચ્ચે તો તમે 20% યર ઓન યર ગ્રો કરી જ શકો છો ઇઝીલી. અગર અમારી કંપનીના પર્સપેક્ટિવમાં અગર હું તમને વાત કરું તો I always like to set a little ambitious targets એવી રીતે કે માની લો કે અમે 2008માં બેઠા છીએ તો કીધું કે આ વર્ષે જેટલું કંપનીનું ટર્નઓવર છે એ આટલા વર્ષની અંદર એટલું પ્રોફિટ હોવું જોઈએ. સો ઇટ્સ નોટ ધેટ આપણે સ્ટેપ બાય સ્ટેપ. સો વી ઓલવેઝ બીન એઝ અ પર્સન ઓર એઝ અ ગ્રુપ વી હેવ ઓલવેઝ બીન aggressive and had a vision for the long term and doing big, but we got into structure basically. એટલે કાચા પાકામાંથી ખાલી પાકું થઈ ગયું, કાચી લોનોમાંથી ખાલી બેંકની જ લોનો અમે લેતા રહ્યા. અગર બેંક્સનો પર્સપેક્ટિવ આપીએ તો અમારું એવરેજ કોસ્ટ ઓફ ફંડિંગ લાસ્ટ યર 6.5% વ્યાજ હતું. અમે લોકો બેઉ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બેઉ બેંક પાસે ફંડિંગ લઈએ છીએ, બટ સિન્સ અમે લોકો એક્સપોર્ટ્સ કરીએ છીએ તો વી ટેક અ લોટ ઓફ FCTL, અમે લોકો ઘણું પેકિંગ ક્રેડિટ અને અલગ અલગ ટાઈપની ડોલર ફંડિંગ્સ લઈએ છીએ કારણ કે અમારા રેગ્યુલરલી ઇન્કમિંગ ડોલર્સ આવતા જ હોય છે. સો પ્રેક્ટિકલી ઇટ ઇઝ લાઈક અ નેચરલ હેજ. નોર્મલી અમારા ડોલર 60 થી 90 દિવસ સુધી અમે ખુલ્લા રાખીએ છીએ, બટ ઇટ ઇઝ હેલ્પિંગ અસ ટુ બ્રિંગ ધ કોસ્ટ ઓફ ફાઇનાન્સ ડાઉન. નાઉ 6.5% અગર તમને પૈસા પડતા હોય અને તમારું રિટર્ન ઓન ઇક્વિટી અમારું લાસ્ટ યર 41% હતું. So when your return on equity is 40% and your cost of funding is 6.5%, normally it is a no-brainer કે જે પૈસા આવા દે બસ ખાલી. But then also at all times જેવી રીતે અમૃતભાઈએ ઘણું બધું કીધું કે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એક નાનો એક્ઝામ્પલ આપવા માંગીશ. અમારે એક મોટો જમ્પ લેવો હતો 2018માં અને ત્યારે અમે એક નવી ફેક્ટરી નાખી. તો અમે લોકોએ પહેલાંની જે બધી ફેક્ટરી હતી જૂની હતી અને અમે વી વોન્ટેડ ટુ ટેક અ બિગ જમ્પ. અમે લોકોએ એપ્રોક્સિમેટલી 80 કરોડ રૂપિયાની લોન લીધી અને 2020 ફેબ્રુઆરીમાં એ ફેક્ટરી ચાલુ કરી અને તરત પછી કોવિડ આવી ગયું. હવે આપણે પ્લાનિંગ બધા કરી શકીએ પણ ઝીરો રેવન્યુનું પ્લાનિંગ તો કોઈએ નથી કર્યું અને કોઈએ દુનિયામાં ન કર્યું હોય, બટ સિચ્યુએશન એવી આવી ગઈ. લકીલી ડેફિનેટલી ઇટ વોઝ સ્લીપલેસ નાઇટ્સ કારણ કે વી વર ઓલમોસ્ટ ડેટ ફ્રી અને પછી આટલી ડેટ લઈને it was a little bit of tough time. I think the governments did a lot of schemes. I think we didn't need the schemes, but we took all the schemes with the intention કે અમારે એકે એમ્પ્લોયીને કાઢવા નથી, કોઈની સેલરી કટ નથી કરવી. તો અમે ફર્ધર ફંડ્સ લીધા એ લોકોના. લકીલી અમારા માટે એ હતું કે 15 દિવસમાં અમારી ફેક્ટરી ચાલુ થઈ ગઈ બીકોઝ એક્સપોર્ટ્સ હતું અમારું. So for us, what we are also doing, we diversify our business segments. તો આજે અમે લોકો લગભગ 5 સેગમેન્ટમાં છીએ. એપ્રોક્સિમેટલી 45 to 50% અમારું એક્સપોર્ટ્સથી આવે છે એન્ડ 50% ઇઝ ડોમેસ્ટિક. ડોમેસ્ટિકની અંદર બી અમે લોકોએ ફર્ધર સેગ્રીગેટ કરી નાખીએ કે 250-300 ડિસ્ટ્રીબ્યુટર છે, મોડર્ન ટ્રેડને આપીએ. સો બેઝિકલી વી આર ટ્રાઇંગ ટુ consciously, continuously diversify risk.
So Thayvi, that within that time, because of our financial prudency and the awareness to maintain proper debt ratios, be very conscious કે તમારા cash flow શું છે, તમારા projection ના સામે તમારા actual શું છે. I think by virtue of taking loans, we were always in discipline. આજે તમારે ક્યારે બી લોન લેવી છે તો તમારે 5 વર્ષના પહેલા તો એને પ્રોજેક્શન આપવા છે. હવે એઝ અ એન્ટરપ્રનર ઓર આઈ વિલ સે એઝ અ સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ ઓર અ પાર્ટનરશિપ ફર્મ, જ્યારે આપણને પૂછવાવાળું કોઈ નથી તો જેમ ચાલે છે એમ ચાલે છે. તો પહેલી અવેરનેસ તો ત્યારે આવે કે જ્યારે તમારે એ પેપર ઉપર લખવાનું છે કે તમે 5 વર્ષમાં ટોપ લાઈન શું કરશો અને 5 વર્ષમાં બોટમ લાઈન શું કરશો. જ્યારે ટર્નઓવર અને પ્રોફિટ પેપર ઉપર જે દિવસે ત્યારે તમે લખશો ને, પહેલી વાત તો તમે ત્યાં જ કમિટ થઈ જશો એના ઉપર પોતાના માટે અને પછી બેંક માટે છે. સો પહેલી વાત તો છે કે when you get loans, you get structured by itself because they force you to do that. કે લોન લેવી છે 5 વર્ષના, તમારે પ્રોજેક્શન આપવાના છે, P&L આપવાના છે, બધું જ આપવાનું છે. હર ક્વાર્ટરમાં એક કોલ આવશે તમને, પહેલા તો આવતા હતા મળવા, પણ કોવિડ પછી ખાલી કોલ આવે છે કે સર પ્રોજેક્શન क्या था, क्या हुआ नहीं नंबर. So there is constantly a communication with the third person who is not the owner, who is not your brother, father, anyone, who is a third person who you have to reply to. For replying to, આપણને કેટલા જણને યાદ હોય છે કે છેલ્લા 3 મહિનામાં ટર્નઓવર કેટલું કર્યું, પ્રોફિટ કેટલું થયું, નથી હોતી. બટ આજે because there is a third agency who is a bank, whose money you are a custodian to actually. So when they call, you have to be on your toes. You have to have your papers in place. And you should know what to answer if you are not as per the projection plan. So when all of this comes, you are forced to become professional. You don't want to be, then also you are forced to become professional. હમણાં ઘણી બધી ટર્મિનોલોજીસ અહીંયા ડિસ્કસ થઈ લોન લેવા માટે. અગર હું 2005માં અગર આ ઓડિયન્સમાં અગર બેઠો હોત તો ટુડે ઇટ વુડ બધું મને અબ્બા ટબ્બા જબ્બા જ લાગત કે બીકોઝ ઇટ ઇઝ વેરી આઈ વિલ સે ઓવરવેલ્મિંગ when it comes to first timer for getting a loan. But I think once you get into the groove, એક વાર તમે અંદર કરો, જે રીતે કોઈકે કીધું કે તમે એક નાની લોન લઈને એનું રિપેમેન્ટ ચાલુ કરો, એટલીસ્ટ એ ચાલુ કરશો ને તો એક ટાઈપનું અવેરનેસ અને એ ટાઈપની તમારામાં એક ડિસિપ્લિન આવશે લાઈફમાં. અને એ આવવાથી આઈ થિંક ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ એકચ્યુઅલી. લોન લેવો એક પહેલો સ્ટેપ છે, એના પછી આઈ થિંક એવરીથિંગ વિલ ફોલો. એ લોકો જ શીખવાડશે તમને કે તમારે શું કરવું છે હવે આગળ. યુ નો દે આર લાઈક અ ફ્રી કન્સલ્ટન્ટ, રાઈટ? એ જ તમારા ચોપડા જોશે, એ જ કહેશે આમાં શું નથી બરાબર આ તે. બટ એન્ડ ઓફ ધ ડે થોટ, પૈસા, કોઈનો બી બહારનો પૈસો તમે એને કઈ રીતે લો છો ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. થિંક ઓફ ઇટ દેટ યુ આર ધ કસ્ટોડિયન ઓફ દેટ મની. ઇટ ઇઝ નોટ યોર મની. તમે એ પૈસા સંભાળી રહ્યા છો, કમાઈને એને યુઝ કરીને તમારે એને પાછા આપવાના છે. એ થોટ રહેશે, ડિસિપ્લિન રહેશે, તો આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ હેપન. લોન્સને લાસ્ટ 2 વસ્તુ કહીશ કે જેના લીધે અમે એને લોન્સને એનો પૂરો નિચોડ કાઢીને અમે લોકોએ અમારી કંપનીને અપગ્રેડ નેક્સ્ટ લેવલ પર કરી. અમે લાગ્યો જ્યારે આ 2018માં અમદાવાદની ફેક્ટરી પ્લાન કરતા હતા, અમે કીધું કે અમારે ઓટોમેશન કરવું છે. હવે નોર્મલી ઓટોમેશન કરતા હોઈએ ને તો ઇન્ડિયાના વર્કરનો રેટ કાઢવામાં આવે આ તે કે ઓકે હું અગર આ ઓટોમેટ કરીશ તો મને ઘરમાં હજી બી મેન પાવર જ સસ્તો પડે છે, ઓટોમેશન સસ્તું નથી પડતું. પણ ત્યારે છે ને વ્યાજ એટલા ઓછા થઈ ગયા, 6-6.5% પૈસા મળતા હોય. We used that opportunity when we put a new factory કે કેપિટલ એક્સપેન્સ ભલે વધારે હશે, મારે ઓપરેશનલ એક્સપેન્સને ડાઉન કરવો છે. તો એ ટાઈમે શું થયું કે અમે લોકોએ ઘણા બધા રોબોટિક્સ યુઝ કર્યા, જેના માટે અમે ડેફિનેટલી લોન લીધી, કેપિટલ રેઝ કર્યું, વોટ એવર. તો એનાથી વોટ હેઝ હેપન્ડ ઇઝ કે પહેલી વાત કે આવર ક્વોલિટી, આવર કન્સિસ્ટન્સી ઓફ પ્રોડક્શન અને આવર કોસ્ટ હેઝ કમ અંડર કંટ્રોલ. થાય હવે એવું છે કે એ ફેક્ટરી અમારા માટે એક શોકેસ બની ગઈ છે હવે. ના વોટ હેપન્સ, જ્યારે અમે ફોરેનના બાયરોને લઈ આવીએ છીએ તો મારે એને એ નથી કહેવું પડતું કે મારે તને કયા પ્રોડક્ટ વેચવા જ, એ નક્કી એના માઇન્ડમાં કરી લે છે કે મારે તો આ જ કંપની સાથે કામ કરવું છે. સો આઈ થિંક દેટ હેઝ હેલ્પ નંબર 1.
Number two is when your business is good, તમારે પ્રોફિટ ના છે ને ઘણા લોકો એડજસ્ટમેન્ટ કરતા હોય છે, રાઈટ, કે પ્રોફિટ ટેક્સ ઓછો ભરવો પડે તો એડજસ્ટમેન્ટ કરતા હોય. આઈ કન્સિડર ઇન્ટરેસ્ટ એઝ એન એક્સપેન્સ એન્ડ ધ લોન ફોર ધ ગ્રોથ. સો વોટ હેપન્સ ઇઝ કે અગર હું જ્યારે લોન લઉં છું, મારો બિઝનેસ વધારું છું, કેપિટલ નાખું છું, પહેલી વાત તો મને એનું ડેપ્રિસિએશન મળે છે, મને ખર્ચામાં બાદ મળે છે. બીજું મને ઇન્ટરેસ્ટમાં બાદ મળે છે પ્રોફિટમાંથી. એકચ્યુઅલી અગર એ હું બાદ કરું તો મારો બિઝનેસ બી ગ્રો થઈ રહ્યો, મારે ખર્ચા નાખવાની જરૂર નથી, મને ઓલરેડી ખર્ચા મળી રહ્યા છે. સો બેઉ કામ થઈ રહ્યા, બિઝનેસ બી ગ્રો થઈ રહ્યો છે અને તમારો પ્રોફિટ બી કંટ્રોલ થઈ રહ્યો છે. જે ટાઈમે તમે ડિસાઈડ કરશો કે મારે ડેટ ફ્રી થવું છે, તમે નવી લોન થોડાક ટાઈમ માટે નહીં લેતા તો ઓટોમેટિક થઈ જશે. લાસ્ટલી આઈ થિંક ઓલમોસ્ટ બધું મેં કવર કરી લીધું છે, બટ I would like to use this platform that, looking at where India is right now and where the next 10-15 years are sought to be. Domestic business to વધશે જ, but export be unlimited વધશે. We have very good exposure to markets in North America, Europe and Australia. So any kind of help or any kind of thing that anyone may require from the business perspective or the loan perspective, I think we are always open to help. Thank you very much for giving me this opportunity. Thank you very much. થેન્ક યુ હર્ષિતભાઈ. હર્ષિતભાઈનું સન્માન કરવા હું બોલાવીશ સીએ ભદ્રેશભાઈ ગિંદ્રા અને નીતિનભાઈ ગડા. હર્ષિતની વાઇફ બી આવ્યા હોય તો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. Harshit daughter also, please. Vinod bhai. A big round of applause, please. Carry the patadas કરજો. Very good. Thank you so much.